નેચરલ સિલેક્શન, કે એને જે આખો થિયરી આપી હતી નેચરલ સિલેક્શન ઉપર એની વાત છે. હજી થોડું ડિટેલમાં હમણાં એક્સપ્લેન કરું, પેલા સાંભળી લો. અને ત્રીજો છે ફ્રાન્સિસ ગાલ્ટન, જેને લો ઓફ રિગ્રેશન અને એન્સેસ્ટર હેરિડિટી વાળી જે થિયરીની ઇન્ફોર્મેશન આપી હતી કે આવી રીતે બધું થાય, જીનેટિક્સમાં જ છે આ બધું. અને ચોથું છે લુઈસ ડી વિલ્મોર, જેને પેડિગ્રી સિલેક્શન, એટલે કે આપણે ખબર હોય તો પેડિગ્રી એનાલિસિસ, એની બધી ઇન્ફોર્મેશન આપી. તો આ ચારે ઇન્ફોર્મેશન આ ભાઈ એટલે કે મેં યુઝ કરી હતી. એમાંથી જે ફ્રાન્સિસ ગાલ્ટન છે એના જે એક્સપેરિમેન્ટ હતા ને કયા હતા, લો ઓફ રિગ્રેશન અને એન્સેસ્ટર હેરિડિટી, બે એક્સપેરિમેન્ટ મેં ટ્રાય કર્યા. એ જે પહેલો લો ઓફ રિગ્રેશન વાળો એક્સપેરિમેન્ટ મેં 1901 માં કર્યો અને એન્સેસ્ટર હેરિડિટી વાળો 1902 માં. પછી તો આપણે 1903 માં મેં શું કર્યું તો કે હેરિડિટી ઇન પોપ્યુલેશન્સ એન્ડ પ્યોર લાઇન્સ, એટલે કે જે પોપ્યુલેશન જે છે એની વંશીયતાની જે પોપ્યુલેશન એની ઉપર મેં અમુક લાઈન આપી છે. એ લાઈન હું પ્રેઝન્ટ કરું છું કે ધ rationale underlying this study in its simplicity is best expressed by often cited word of GOT. You find yourself in the pattern. You must distinguish and then unite. તો આ મેં પછી પ્રેઝન્ટ કર્યું, એમાંથી તારણ કાઢ્યું. આજે ગાલ્ટનનો એક્સપેરિમેન્ટ કર્યો ને એમાંથી આ લાઈન દ્વારા મેં તમને સમજાવ્યું કે આનું આવી રીતે થઈ શકે આ વસ્તુ. તો પછી 1909 માં મેં હેરિડિટી જે ફેક્ટર્સ છે, આમાં જે ગાલ્ટનનો એક્સપેરિમેન્ટ કર્યો હેરિડિટી વાળો, એમાં જે હેરિડિટી ફેક્ટર્સ છે એ હેરિડિટી ફેક્ટર્સને મેં જીન નામ આપ્યું. પછી એનાથી જીનની શરૂઆત થઈ, એટલે કે મેં ડિસ્કવર કર્યું ખાલી જીન, નામ જ ખાલી ડિસ્કવર કર્યું છે. પરંતુ આ બીજા બધા જે ચાર સાયન્ટિસ્ટ છે એ બધી થિયરીની ઉપર સ્ટડી કરી કે યુગોધા વીસ છે તો એની મ્યુટેશનની થિયરી એટલે આપણે ખબર હોય તો કે ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર છે, પછી ઓલા ફૂદા છે રેડ એન્ડ વ્હાઇટ ફૂદા, તેનો કલર કઈ રીતે પરિવર્તન કરે, આ બધા એના એક્ઝામ્પલ છે. એમાં બતાવ્યું છે કે કેવી રીતે મ્યુટેશન જોવા મળે. બીજું એક નેચરલ સિલેક્શન છે, ડાર્વિન, જે ચાર્લ્સ ડાર્વિન, એને આપણે 20મી સદીના ડાર્વિન કહેવાય છે. તો એમાં નેચરલ સિલેક્શન એટલે કે ડાર્વિન ફિન્ચ નામની જે ચકલી હતી એમાં એને એક્સપેરિમેન્ટ કર્યો હતો કે એમાં કાંઈક અલગ પણ જોવા મળે. આપણે ખબર જ બીજે એક એક્ઝામ્પલ હતો કે જીરાફ, કે જીરાફ એની ડોગ છે, આપણે એને ઝાડ ઊંચું હોય તો એને ડોગ ના સુધી ખાઈ ન શકે, તો એના માટે એને પહોંચવું હોય તો ડોગને લાંબી કરવી પડે. એવી રીતે ધીમે ધીમે મ્યુટેશન એટલે એની અંદર ચેન્જીસ પછી એને ડોગ એને લાંબી થાય પછી ખાઈ શકે. એવી રીતે કે આવો ફેરફાર થયો છે, ડાર્વિન કહેવાનું આવું. પછી ફ્રાન્સિસ ગાલ્ટનને ખબર પડી ગઈ કે એક્સપેરિમેન્ટ આને મેન કર્યો હતો. અને લુઈસ ડી વિલ્મોર પેડિગ્રી સિલેક્શન, આમાં કેવું છે તો કે પેડિગ્રી સિલેક્શન કરવાનું કે આપણે ખબર હોય તો આપણે સ્ક્વેર, સર્કલ આ બધા ભણ્યા છે, મેલ ફિમેલ દાખલા તરીકે ધારી ગયો કીધું છે. એવી રીતે આ પેડિગ્રી જોવા જઈએ તો આપણે ખબર પડે કે આપણા જે પેરેન્ટ્સમાં જે રોગો હતા ને જીનેટિક રોગો એ આપણા જે ઓફસ્પ્રિંગમાં આવવાની સંભાવના કેટલી છે, પ્રોબેબિલિટી એની પરથી ખબર પડી જાય. કોને કયો રોગ આવશે એ ખબર પડી જાય. એટલે કે જનીનિક રોગો હોય, આપણે જનીનિક રોગ એટલે એ સમજી લેવાનું કે પાપા માતા છોકરા, એટલે આ બધું કેવી રીતે થાય કે છોકરો થાય છોકરી થાય, કેટલી સંભાવના છે છોકરા છોકરીની, તો આ બધું એક્સપ્લેન કરી શકીએ. તો એને મેં સ્ટડી કરી અને પછી એમાંથી આ તારણ કાઢ્યું. અને એની એક લાઈન છે કે વિલ્મોર emphasized distinguishing Galton taught us unification under a law. What I tried here is to combine these two views for which these two ingenious research પછી મને ક્રેડિટ મળ્યું કે મેં આજે ગાલ્ટન વાળો એક્સપેરિમેન્ટ કર્યો હતો લો ઓફ રિગ્રેશન અને એન્સેસ્ટર હિસ્ટ્રી માટે, તેના માટે મને ક્રેડિટ મળ્યું. કારણ કે મેં તારણ કાઢ્યું મેં કે શું થાય, કેવી રીતે થાય, પછી એમાંથી પેડિગ્રી એનાલિસિસ ને બધું મેં કર્યું. એટલે એ બધામાં મને ખાલી ક્રેડિટ મળ્યું, મને એવોર્ડ કઈ મળ્યું નથી. અને પછી મારું કામ પૂરું થઈ ગયું. 1909 લગીને જ મેં રિસર્ચ ને બધું કર્યું. પછી હું મારા પાછા જે નોર્મલ લાઈફ હતી એમાં પાછો આવી ગયો અને શાંતિથી ખાઈ પીને કેમ જીતા એ રીતે હું જીવા મળ્યો. પછી ડેટ ક્યારે થઈ તો કે 11 નવેમ્બર 1937.